યાર શું લગનની સીઝન ફાટી નીકળી છે. ગયા અઠવાડિયે તો 5-5, 6-6 લગનમાં પહોંચવાનો સ્કૂટર ચલાવીને દમ નીકળી ગયો મારો ભાઈ. સારું છે આજથી આ કમોરતા ચાલુ થયા એટલે હવે નિરાંત. ગિરીશ આજે છે ને આજે આપણે 5 સ્ટાર હોટલમાં લગનમાં જવાનું છે. વળી લગન પણ આજથી તો કમોરતા ચાલુ થયા. તે આપણા માટે, એનઆરઆઈ માટે નહીં. આજે ડેક્સ પટેલના લગન છે. ડેક્સ પટેલ? એ કોણ? નૌતમ કાકાનો દીકરો દક્ષેશ. લો બોલો, દક્ષેશ માંથી ડેક્સ થઈ ગયો. હવે એમ તો નૌતમ કાકાએ પોતાનું નામ બદલી નાખ્યું છે. નૌતમ માંથી નોટી કરી નાખ્યું છે. નોટી પટેલ? હા, હવે ધોતિયું એ નથી પહેરતા. હે? એટલે નોટી એમને એમ ફરે? અરે ધોતિયાને બદલે પેન્ટ પહેરતા થઈ ગયા છે અને માથે વીગે લગાડી છે. તમે પણ અપ ટુ ડેટ તૈયાર થઈ જજો. હવે મારે અપ ટુ ડેટ એટલે એક સફારી છે, પહેરી લે. નહીં, બિલકુલ નહીં. એ સફારી પહેરીને તમે એકદમ વેટર જેવા લાગો છો. કાલે જ કાંજીવરમની સાડી લાવી છું. એટલે મારે કાંજીવરમની સાડી પહેરવાની? ઓ તમારા માટે નહીં, મારા માટે લાવી છે. 18,000 માં મળી ગઈ. 18,000 ની સાડી લીધી તે? પણ આટલા પૈસા ક્યાંથી લાવી? તમારા પાકીટમાંથી ક્રેડિટ કાર્ડ લઈ લીધું તું. સંકટ સમયની સાકળ. અરે સુશીલા, તું આ સાકળથી મને પાછો મારીશ ને હું ઉકલી જઈશ. તમારા માટે તૈયાર સૂટ લીધો છે. સૂટ? આવી કાળઝાળ ગરમીમાં મારે સૂટ પહેરવાનો? નહીં તો શું પંચું પહેરીને આવશો? અરે ભાઈ, આમને આમ તું ખર્ચા કરીશ ને તો આ પંચાની જગ્યાએ લંગોટીમાં ફરવાના વાર આવશે મારે. હવે હું કહી દઉં, 1,001 નો ચાંદલો તો કરવો જ પડશે. 1,001 નો ચાંદલો? બસ તો 5 સ્ટાર માં જઈએ ને 1,001 નો ચાંદલો ન કરીએ તો મારી આબરૂ જાય. તમારે તો છે જ નહીં. અરે બાપા, એનઆરઆઈ ના લગન તો મને ભારે પડી જશે. 1,000 નો ચાંદલો, 18,000 ની સાડી, આ નવા સૂટ. ભગવાન. એનઆરઆઈ મિત્રો, મારી તમને એક જ વિનંતી છે, તમે તમારા દેશમાં જ લગન કરો. આ તમારે અહીંયા ઇન્ડિયા આવી ડોલરના રૂપિયા કરવાના, પણ અમારે રૂપિયાના પાણી થાય છે, સમજો. સાલા ડેક.